16 નિયમો સાથે ઠાકોર સમાજનું બંધારણ બન્યું હતું ને એમાં શપથ લેવામાં આવ્યા હતા કે હવે આ બંધારણ જે સમાજનું બન્યું છે તેના આધારે નિયમો છે તે પાળવામાં આવશે ને જો કોઈ વ્યક્તિ નિયમોનો ભંગ કરશે તો તેને સમાજમાંથી દૂર કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે આ વચ્ચે ડીજેનો જે પ્રતિબંધ હતો છતાં પણ ગઈકાલે ઠાકોર સમાજના કેટલાક યુવાનો દ્વારા જે ડીજે વગાડવામાં આવ્યા તેને લઈને હવે મામલો ગરમાયો છે ને વાદ હવે ખૂબ જ ગંભીર બની છે। ત્યારે શું નિર્ણય આ ડીજે વગાડનાર ઠાકોર સમાજના યુવાનોને લઈને લેવામાં આવ્યો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં વધુ એકવાર બનાસકાંઠાનો એ ડીજે વગાડવાવાળો વિડીયો ચર્ચામાં આવ્યો છે, જેમાં ઠાકોર સમાજનું બંધારણ ઘડાઈ ગયા પછી જે 16 નિયમો બનાવવામાં આવ્યા હતા તેમાંથી એક નિયમ હતા ડીજે પર પ્રતિબંધ લગાવવો। છતાં પણ ઠાકોર સમાજના યુવાને લગ્ન પ્રસંગમાં ડીજે વગાડ્યા ને આને જ લઈને હવે વિવાદ વકર્યો છે ને આ મામલે જે ગબ્બર ઠાકોર નામના વ્યક્તિ છે ને સાથે જ અર્જુન નામના વ્યક્તિએ આ નિયમોનો ભંગ કર્યો છે તેની સામે ઠાકોર સમાજ લાલઘૂમ બન્યો છે। આ ઘટના બાદ હવે મહત્વના નિર્ણયો છે તે કરવામાં આવી રહ્યા છે ને આજે મહત્વપૂર્ણ મિટિંગ થઈ જેમાં કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું કે અગાઉ જ્યારે આ બંધારણ ઘડાઈ રહ્યું હતું તે દરમિયાન તમામ લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યો, તમામને જાણ કરવામાં આવી કે આ 3 જિલ્લામાં સૌપ્રથમ આ બંધારણ લાગુ થવા જઈ રહ્યું છે, એટલે કોઈ પણ બંધારણ વિરુદ્ધનું કામ ન થાય તે માટે સાવચેતી દાખવી। છતાં પણ નિયમોનું ઉલ્લંઘન થયું છે અને આ મામલે હવે જે લોકોએ નિયમનો ભંગ કર્યો છે તેઓ માફી માંગે, નહીંતર સમાજમાંથી તેમને દૂર પણ કરી શકવામાં આવી શકે છે। પહેલાં તો સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં વિડીયો કોન્ફરન્સથી જ્ઞાનીબેન ઠાકોર જોડાયા હતા। તેમણે શું કહ્યું તે સાંભળો। અર્જુનને અને ગબ્બરને બંનેને ખબર હતી કે સમગ્ર 3 જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યું છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને નાદમારો કરવામાં આવશે, એની સાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય જાબડિયાની એ જે કહે એ પ્રમાણે કરવાનું રહેશે। ત્યારે મારે અર્જુનને અને ગબ્બરને અને જાબડિયા ગામને કહેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના 5 સમાજે બંધારણ બનાવ્યું એમાં ડીજેનો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ના કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યું, પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું અને આપણા સમાજ જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું। તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું, બાકીના 5 સમાજો કે 6 સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમનું પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ જાબડિયા ગામમાંથી થયો છે, એમને કર્યો છે, એ સમાજનો દ્રોહ કર્યો છે। એ કોઈ દંડને પાત્ર નહીં, પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ન કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને, એમાં હું મારો ટેકો પુરાવું છું। હું જાબડિયા ગામને પણ વિનંતી કરું છું કે આ તમારા ગામનો પ્રશ્ન છે। આજે 3 જિલ્લામાં અને ઠાકોર સમાજ એ સમાજની ઉપર કોઈ નથી, કોઈ વ્યક્તિ ચાહે કલાકાર હોય, કોઈ નેતા હોય, કોઈ સંત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ સમાજની ઉપર કોઈ નથી, ત્યારે સમાજમાં રહેવું છે એટલા માટે। અને હું વિનંતી એ કરું છું કે આ બધી જે બેન દીકરીઓની સુરક્ષા માટેનો મોટો પ્રશ્ન ઉભો થાય છે, વિદ્યાર્થીઓના અભ્યાસમાં તેનામાં મોટી તકલીફ પડે છે અને તમામ પ્રકારની બદીઓ એ સામાજિક પ્રસંગોમાં સૌથી વધારે મહિલાઓની સુરક્ષા માટેનો પ્રશ્ન ઉભો થાય છે અને આ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો સમાજ માટે અને એનો ભંગ કર્યો છે એને બિલકુલ ચલાવી લેવાનું નથી, આ હું જાહેરમાં કહું છું। અને એટલા માટે કે જાબડિયા ગામ એના આગેવાનો માફી માગે, અર્જુન અને ગબ્બર માફી માગે અને છતાં માફી માગ્યા પછી 4/1/2027 ના રોજ સમાજ ભેગો થાય ને ત્યારે આમના માટે શું કરવું એ ટાઈમે સમાજ નિર્ણય લેશે। આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને આ અભિપ્રાયને આગળ વધારીને આગેવાનો પણ એમાં સુર પુરાશે એવો મને 100% ભરોસો છે। ફરી વિનંતી કરું છું સમગ્ર ઠાકોર સમાજને, આગેવાનોને અને
આ જે બંધારણ બનાવ્યું છે એનું પાલન કરવા વાળાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાજના યુવાનોને અભિનંદન આપું છું કે એમને સોશિયલ મીડિયા મારફત એટલો વિરોધ કર્યો છે કે જેને ના પૂછો વાત, એટલે સમાજના બંધારણમાં એમને મદદ કરી છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સાંભળ્યા હતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર. તેમણે કહ્યું છે કે આ ઠાકોર સમાજના બંધારણ વિરુદ્ધ કામ અર્જુનભાઈ અને ગબ્બર ઠાકોરે કર્યો છે, જેને લઈને તેમની સામે હવે આગામી દિવસોમાં સામાજિક રાહે પગલાં પણ લેવામાં આવી શકે છે અને તેમને સમાજમાંથી કાઢી પણ મૂકવામાં આવી શકે છે જો માફી નહીં માંગે તો. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.